આમોદ પોલીસે ગણતરીના કલાકોમાં જ કુંવારી માતા બનનાર યુવતી ઝડપી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। આમોદ નગરમાં ગત રોજ એક નવજાત જન્મેલી બાળકીને ત્યજી દેવાયેલી હાલતમાં મૂકી જતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો, જેમાં પોલીસે ગણતરીના જ કલાકોમાં નવજાત બાળકીને ત્યજી દેનાર સગીર યુવતીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી। પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આમોદ નગરમાં કોઈક અજાણી વ્યક્તિ નવજાત જન્મેલી બાળકીને લોહી લુહાણ હાલતમાં મૂકીને ફરાર થઈ ગઈ હતી। બાળકીના રડવાનો અવાજ આવતા ભાડાના મકાનમાં રહેતા વ્યક્તિને મકાન માલિકને ફોન કરી જાણ કરી હતી, તેમજ આસપાસના લોકોને પણ જાણ કરતા સ્થાનિક લોકો મોટી સંખ્યામાં નવજાત બાળકીને જોવા માટે ઉમટ્યા હતા। ત્યારબાદ પોલીસે જાણ કરતા પોલીસે બાળકીનો કબજો લઈ ત્યજી દેવાયેલી બાળકીને રડતી હાલતમાં તાત્કાલિક આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે લઈ ગયા હતા, જ્યાં હોસ્પિટલ ખાતે પણ નવજાત બાળકીને જોવા માટે ટોળાઓ ઉમટી પડ્યા હતા। નવજાત બાળકીને વધુ સારવાર અર્થે ભરૂચ ખસેડવામાં આવી હતી। ત્યારબાદ આમોદ પોલીસે સીસીટીવી કેમેરા ચેક કરી તપાસનો ધમધમાટ શરૂ કરી બાળકીને કોણ મૂકી ગયું છે તે શોધવાની કવાયત હાથ ધરી હતી, જ્યાં પોલીસે મોટી સફળતા મળી હતી અને ગણતરીના જ કલાકોમાં પોલીસે નવજાત બાળકીને ત્યજી દેનાર સગીર યુવતીને શોધી કાઢી હતી। પોલીસે સગીર યુવતીને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડી મેડિકલ ચેકઅપ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી। राधा गोवालड़ी ना घर पछवाड़े मोहन मोर लेवा गाड़े जो।